પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે વિજ્ઞાન, ધોરણ 8, પ્રકરણ 11, બળ અને દબાણ. આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું કે જ્યારે કોઈપણ પદાર્થને બળ લગાડવામાં આવે ત્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે અને કઈ રીતે આ આંતરક્રિયા એ ચોખ્ખા પરિણામી બળની અંદર ઉદ્ભવે છે. હવે આપણે જોઈશું કે બળ કોઈપણ પદાર્થની અવસ્થા પણ બદલી શકે છે. અહીંયા થોડાક ઉદાહરણો છે અને એના ઉપરથી આપણે તારણ કાઢીશું. અહીંયા એક રબરનો દડો છે, જે તમે નાના બાળકો, નાના ભાઈ બહેન સાથે આપણે રમતા હોઈએ છીએ, એ દડો છે. હવે તમે જોઈ જશો કે આ દડાને આપણે જ્યારે ગબડાવીએ છીએ ત્યારે એ દડો સામેની તરફ જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે હવે આ જ દડાને જો હજુ તમારે વધુ જો ગતિ કરાવવી હશે તો તમારે તેના મધ્યમાં જઈ અને એક હાથ વડે જોશથી ફટકો મારવો પડશે, તો જ તેની ગતિ વધે છે. નહીંતર સપાટીના ઘર્ષણ બળને કારણે તે દડો ધીરે ધીરે આગળ જઈ અને એની ઝડપ ઘટી જાય છે અને ધીમે ધીમે તે અટકી જાય છે. અથવા તો તમે આ ચાલુ દડાની વચ્ચે તમારો હાથ રાખી દો તો તે દડાની ગતિ અવરોધાઈ જાય છે. તો આમ આપણે કહી શકીએ કે જ્યારે પદાર્થ પર બળ લાગે તો પદાર્થની ગતિની અવસ્થા પણ બદલાય છે. તો આ બંને પરિસ્થિતિમાં આપણે જોયું કે જ્યારે દડાને જોશથી વચ્ચે ફટકો મારીએ છીએ તો દડાની ગતિમાં વધારો થાય છે, એટલે એની અવસ્થા બદલાઈ, એટલે એની ગતિમાં વધારો થયો. બીજી અવસ્થામાં આવું થાય છે કે જ્યારે તમે વચ્ચે હાથ રાખો છો ત્યારે એ ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવી જાય છે. તો આમ આપણે કહી શકીએ કે કોઈપણ પદાર્થ પર બળ લગાડવાથી ગતિની અવસ્થા પણ આપણે બદલી શકીએ છીએ. આપણને આવા ઘણા બધા ઉદાહરણો યાદ છે કે ફૂટબોલની રમતમાં ખેલાડી વારંવાર એ પોતાના પગ વડે દડાને ધક્કો માર કરતો હોય છે. પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ ઉપર બળ લગાડે છે અને ફટકારતા પહેલાં બોલ સ્થિર હોય છે અને પછી એ જોશથી તેની ઝડપ શૂન્ય હોય છે, પરંતુ જ્યારે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે ત્યારે એ જોશથી વધુ ઝડપથી ગતિ કરાવવાનો પ્રયત્ન કરે છે. આમ લાગુ પાડેલું બળ એ બોલને રોકવામાં અથવા બોલની ગતિને વધારવામાં, એટલે કે તેની અવસ્થા બદલવામાં મદદ થાય છે. આવા અન્ય ઘણા બધા ઉદાહરણો છે કે આપણે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર જોઈ શકીએ છીએ કે બળ લગાડીએ તો પદાર્થની ઝડપ પણ એક પ્રકારની ગતિની અવસ્થા છે, ઝડપ વધે છે. આ જોવા માટે આપણે એક ખૂબ જ જાણીતું પ્રચલિત ઉદાહરણ છે, જે તમે નાનપણમાં એક રમત રમો છો, એ કે જો પદાર્થ પર ઝડપ વધારવી હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો ઝડપમાં ઘટાડો થાય, અને જો ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપમાં વધારો થાય. આ ચિત્રમાં રહેલી રમત તમે રમી ચૂક્યા હશો અથવા તો તમારા પેરેન્ટ્સ ખૂબ રમ્યા હશે આ રમતને. તો આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ આ ટાયરની રમત રમતો હોય છે ત્યારે એ લાકડી વડે એ રબરની રિંગને અથવા ટાયરને એ પાછળથી વારંવાર ફટકા મારી અને એને ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે અથવા વારંવાર એ ધક્કો મારે છે. તો આ લાકડીના ફટકા વડે આ વ્યક્તિ એ ટાયરને બળ આપે છે, જેના કારણે તેની ગતિ ચાલુ રહે છે. આપણે આવા ઉદાહરણ રૂટીનમાં પણ જોઈએ છીએ કે જ્યારે આપણે કોઈપણ પદાર્થને, દાખલા તરીકે તમે એક્ટિવા અથવા સાયકલ લઈને જતા હો છો ત્યારે પણ તમે અનુભવ્યું હશે કે આપણે જો સાયકલને ચાલુ રાખવી હશે તો પેડલ મારવાનું ચાલુ રાખવું પડે છે, કારણ કે જો પેડલ મારવાનું બંધ કરશો તો તરત જ સાયકલની અવસ્થા, એની ગતિ શૂન્ય થઈ જાય છે. તો ગતિની અવસ્થા ચાલુ રાખવી હોય તો આપણે એને પેડલ વડે તેની ગતિમાં સતત વધારો કરતા રહેવું પડે છે. ત્યારબાદ આપણે એક્ટિવા, વ્હીકલ, કોઈ પણ પ્રકારનું સાધન ચલાવતા હોઈએ છીએ ત્યારે આપણે એક્સિલેટર વડે એની ગતિમાં સતત એને બળ આપ્યા કરીએ છીએ, પણ જેવું તમે જો એક્સિલેટરને ધીમું કરી દો છો તો તરત જ એની ગતિમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે બળને જો ચાલુ રાખવું હોય તો તેમને અથવા ગતિને સતત રાખવી હોય તો સતત બળ આપવું પડે, નહીંતર કોઈ પણ પદાર્થની ગતિ એ અવરોધાઈ અને શૂન્ય થઈ શકે છે. આપણે આવી એક બીજી પ્રવૃત્તિ જોઈએ કે પદાર્થની ગતિની અવસ્થા તો બદલાય છે અને એની સાથે સાથે ગતિની દિશા પણ બદલાય છે. દાખલા તરીકે તમને અહીંયા ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તમે જ્યારે દિવાલ પર અહીંયા સ્કેલ મૂકી છે, પરંતુ આ ચાલુ દડાને તમે જો સ્કેલ વડે રોકો છો, હાથ વડે રોકો છો, તો ઘણીવાર દડો સ્થિર થવાના બદલે ત્યાં સ્પર્શ કરી અને વિરુદ્ધ દિશામાં
ધકેલાઈ જતો હોય છે. આવું તમે જોયું જ હશે. આવું પ્રકાશની અંદર થતું હોય છે કે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ જ્યારે તમે દિવાલે ભટકાડો છો ત્યારે એ ત્યાં અથડાઈ અને વિરુદ્ધ દિશામાં તમને તેનો પડછાયો જોવા મળતો હોય છે, જેને રિફ્લેક્શન કહેવામાં આવે છે. તો આવું ગતિમાં પણ જોવા મળે છે કે જ્યારે તમે એ દડાની રમતની અંદર રમો છો, અથવા ઘણા બાળકો મેં જોયા છે દિવાલને દડો ફટકારીને રમતા હોય છે. એટલે તમે જેટલો જોશથી દડો દિવાલ પર મારો છો એટલો જ એ તમારી તરફ સામેથી ધક્કો વાગી અને તમારી તરફ આવે છે. તો આ વખતે આ પરિસ્થિતિઓમાં અહીંયા દેખાડેલી આકૃતિની અંદર એમાં પણ ફૂટપટ્ટીને દડો જ્યારે અથડાય છે ત્યારે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગે છે અને અહીંયા ગતિની અવસ્થા બદલાય છે. તો કઈ રીતે? પદાર્થની ગતિની દિશા બદલાઈ જાય છે. તો આમ આપણે કહી શકીએ કે પદાર્થની અંદર જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે તેની ઝડપ અને દિશા બંને બદલી શકીએ. અને ઝડપ અને દિશા માટે એક કોમન શબ્દ છે જેને કહેવામાં આવે છે ગતિની અવસ્થા બદલવી. તો આમ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. એટલે કે પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપ કહેવામાં આવે છે. એટલે કે પદાર્થ સ્થિર હોય તો તે એ શૂન્ય ઝડપથી ગતિ કરે છે એવું કહેવાય, અને ગતિમાં હોય ત્યારે તે ગતિમાન અવસ્થામાં છે એવું કહી શકીએ. હવે આપણે જોઈએ કે કેટલાક ઉદાહરણો એવા પણ છે કે એક ભારે બોક્સને તમારી તાકાત હોય એટલું બળ આપીએ છીએ છતાં ખસતો નથી. જ્યારે દિવાલને આપણે જોશથી ધક્કો મારીએ છીએ ત્યારે પણ તેના પર કોઈ જ અસર દેખાતી નથી. તો આવા બધા પરિસ્થિતિમાં આપણે શું સમજશું કે આવી બધી પરિસ્થિતિઓમાં આપણને એ જોવા મળે છે કે તમારું લગાડેલું બળ એ દિવાલને તોડવા માટે પૂરતું નથી. એટલે તમે પછી તેને હથોડી વડે મારવાનો પ્રયત્ન કરો છો અને વધુ બળ લગાવો. તો અહીંયા કોષ્ટકની અંદર તમને ઘણી બધી એવી પરિસ્થિતિઓ પણ આપી છે કે જ્યારે તમે બળ લગાડો છો ત્યારે પદાર્થના આકારમાં ફેરફાર થાય છે. તો આપણે જોઈશું કે પરિસ્થિતિ પહેલી છે કે પ્લેટમાં રાખેલો લોટનું કણક. તમે જોયું જશે કે રોટલી અથવા ભાખરી અથવા કોઈપણ પ્રકારની ચપાટી કે રોટી બનાવવા માટે જ્યારે આપણે લોટ બાંધી અને મૂક્યો હોય છે, હવે આ લોટની અંદર તમે જોશથી મુઠ્ઠી વડે બળ લગાવો અથવા હાથ વડે એને દબાવવાનો પ્રયત્ન કરો છો તો એમાં એક ફેરફાર થાય છે. એ ગતિ નથી કરવા લાગતો, પરંતુ તેના આકારમાં ફેરફાર થાય છે. એ સરસ મજાનો ગોળાકાર હોય છે તો વચ્ચે એક ખાડો પડી જાય છે, તો એનો આકાર બદલાઈ જતો હોય છે. પછી સાયકલની સ્પ્રિંગવાળી સીટ, આપણે જ્યારે એ સીટ ઉપર બેસીએ છીએ ત્યારે એ સીટ પર દબાણ આવે છે અને તમે જોયું હશે કે સ્પ્રિંગ દબાઈ જાય છે, ભેગી થઈ જાય છે અને સાયકલની સીટ હોય છે એ નીચેની તરફ ધકેલાઈ જાય છે. તો આમાં પણ પદાર્થમાં આકારમાં ફેરફાર જોવા મળે છે. પછી એક ખીલી ઉપર તમે જ્યારે રબર બેન્ડ લટકાવો છો ત્યારે, અથવા તો માથામાં ભરાવાની રિંગ, આ રિંગ લટકાઈ અને એને નીચેથી ખેંચવાનો પ્રયત્ન કરો તો તમને સ્પષ્ટ દેખાશે કે તેનો આકાર બદલાય છે. તે શરૂઆતમાં નાની હોય છે, પરંતુ જ્યારે તમે તેને ખેંચો છો ત્યારે તે ખેંચાઈ અને લાંબી બની જાય છે. પછી બે ઈંટો પર મૂકેલી સ્કેલ અને એની ઉપર તમે જોશથી વજનદાર વસ્તુ વચ્ચે મૂકો તો એ સીધી હતી એના બદલે હવે થોડો વચ્ચેવાળો ભાગ વળાંકવાળો બને છે, એટલે એનો આકાર બદલાઈ જાય છે. તો આમ આપણે તારણ એવું પણ કહી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તેના આકારમાં ફેરફાર થાય છે. તો આમ અહીંયા અત્યાર સુધી જોયેલા દરેક ઉદાહરણોની અંદર આપણે નીચેના તારણો કાઢી શકીએ કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી શું થાય છે. તો અહીંયા પ્રશ્ન છે કે પદાર્થ પર બળ લગાડવાથી શા ફેરફાર થઈ શકે છે. તો સૌપ્રથમ કોઈપણ પદાર્થ પર જ્યારે બળ લગાવીએ તો સ્થિર સ્થિતિમાંથી તેને ગતિમાં લાવી શકાય. બીજું થાય છે કે જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકીએ. ફેરફારમાં વધારો અથવા ઘટાડો પણ આવી શકે છે. ત્રીજું છે કે ગતિમાન પદાર્થની દિશામાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. અને ચોથું છે કે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકીએ છીએ. અને આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકીએ છીએ. ક્યારે? કે જ્યારે તેના પર બળ લગાડવામાં આવે. તો આ બધામાં એક વસ્તુ કોમન છે કે જ્યારે એક અથવા વધુ અસર ઉત્પન્ન કરવી હોય તો
આપમેળે એ ગતિમાં આવી શકતો નથી કે આપમેળે એ પોતાનો આકાર પણ બદલી શકતો નથી. એના માટે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી ખૂબ જ જરૂરી છે. હવે જ્યારે આંતરક્રિયા થતી હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બળો લાગતા હોય છે. તો હવે આપણે અહીંયા અભ્યાસ કરીશું અલગ અલગ પ્રકારના બળો. તો સૌપ્રથમ બળ છે સંપર્ક બળ. હવે આંતરક્રિયા દ્વારા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જ બળ લાગે છે, તો તેને સંપર્ક બળ કહેવાય. તો અહીંયા ઉદાહરણમાં તમને દર્શાવ્યું છે કે શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો? તમે કોઈ પણ પદાર્થ પાણીની ભરેલી ડોલને અડ્યા વગર ઉંચકી શકો છો? તો આપમેળે કોઈ પણ પદાર્થ પર બળ લાગતું નથી, તેની સાથે તમારા શરીરનો સંપર્ક થવો જરૂરી છે. હવે આ સંપર્ક તમારો ડાયરેક્ટ હાથ વડે પણ હોઈ શકે, લાકડી વડે, દોરડા વડે કે ગમે તે કોઈ પણ વાયા પણ હોઈ શકે છે. દાખલા તરીકે આપણે પાણીની ડોલને ઉંચકીએ છીએ તો આ બળ ક્યાંથી આવે છે? તો જ્યારે આપણે ડોલ ઉંચકીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ, તો આ બધા બળ આપણને આપણા શરીરમાંથી મળે છે. શરીરના સ્નાયુઓની ક્રિયા થતી હોય છે જેના કારણે બળ લાગે છે અને માટે તેને સ્નાયુ બળ કહેવામાં આવે છે. તો આપણા શરીરમાં સ્નાયુઓના લીધે ઘણા બધા કાર્યો થતા હોય છે. દાખલા તરીકે આપણા શરીરનું હલનચલન, શરીરનું વળવું, પાચન થવું, ખોરાકનું અન્નનળીમાં ધકેલાવું, શ્વાસોશ્વાસની ક્રિયા, આવા ઘણા બધા કાર્ય. હવે પ્રાણીઓ માટે પણ આવી ક્રિયાઓ થતી હોય છે. હવે ઘણીવાર અહીંયા આ ચિત્રમાં જે બતાવ્યું છે ને એમાં એમ થાય આપણે તો કોઈ પણ પ્રકારનું બળ લગાવતા નથી પરંતુ ગાડી ચાલે જાય છે. પરંતુ આ ચિત્રની અંદર રહેલી આકૃતિમાં તમારા સ્નાયુ બળનો ઉપયોગ નથી થતો, પરંતુ તમે જે ગાડીમાં અથવા જે બળદગાડામાં બળદ, ઘોડા, ગધેડા કે ઊંટ જેવા પ્રાણીને જોડ્યા છે તો એમાં તેમનું સ્નાયુ બળ વપરાય છે અને આ પ્રાણીઓ એ પાછળ રહેલી ગાડીને ધકેલી જાય છે. તો અહીંયા પ્રાણીઓનું સ્નાયુ બળ વપરાય છે. એટલે કે ઘણા એવા કઠિન કાર્યો હોય જે આપણાથી ન થઈ શકતા હોય તો તેમાં આપણે આવા પ્રાણીઓના સ્નાયુ બળનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એ પ્રાણીને પણ આપણા સંપર્કમાં આપણે દોરડા વડે રાખીએ છીએ, કારણ કે એની દિશા બદલવી હોય તો એ પ્રાણી સમજતું નથી, પરંતુ તેના પર રહેલો માણસ એ ગાઈડન્સ આપી અને એને જોતરે છે. આમ સ્નાયુબળ ત્યારે જ લાગુ પાડી શકીએ છીએ આપણે કે જ્યારે કોઈ પણ પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય, કારણ કે સંપર્કમાં નહીં હોય તો આ કાર્ય થતું નથી. હવે જ્યારે કોઈ પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય તો બળ ઉદ્ભવવાની સાથે સાથે એક આડઅસર પણ જોવા મળે છે અને એ છે ઘર્ષણ બળ. આપણે ઘણા બધા અનુભવો કરી જોયા હશે અને એમાંથી આપણે જોયું હશે કે અમુક સમય પછી કોઈ પણ પદાર્થની ગતિ અટકી જાય છે કે ધીરે ધીરે એ પદાર્થ ધીમો પડે છે અને ધીમો પડ્યા પછી અટકી જાય છે. દાખલા તરીકે તમે સાયકલ ચલાવો છો તો સાયકલને પેડલ મારવાનું બંધ કરો તો એ થોડાક સમય સુધી ચાલશે અને પછી અટકી જાય છે. દડાની રમતમાં પણ એવું કરો, દડાને ગબડાવી દો એકવાર, પછી હવે એને પાછળથી ફટકો માર્યા વગર બેસી રહો તો જોવા મળશે કે દડો અમુક અંતર કાપી બંધ થઈ જશે. હોડીમાં બેઠા હોઈએ અને હલેસા મારવાનું બંધ કરી દઈએ તો હોડી થોડે દૂર જઈ અને સ્થિર થઈ જાય છે. અને કોઈ પણ વાહનોને એક્સિલેટર આપવાનું જો તમે બંધ કરો તો એ વાહનો પણ એ ધીમે ધીમે આગળ જઈ અને અટકી જતા હોય છે. તો આ ગતિને અટકવાનું કારણ એ છે એક પ્રકારનું બળ અને એ બળનું નામ છે ઘર્ષણ બળ. તો લગભગ વિશ્વની દરેક વસ્તુ ઉપર આ ઘર્ષણ બળ લાગતું હોય છે. આ ઘર્ષણ બળ હવા, પાણી કે પદાર્થ ગમે તેની સાથે પણ લાગતું હોય છે. તો આવા બધા ઉદાહરણોની અંદર ઘર્ષણ બળ ઉદ્ભવતું હોય છે, પરંતુ ઘર્ષણ બળ હંમેશા એ ગતિનો વિરોધ જ કરતો હોય છે. એટલે કે ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘર્ષણ બળ હંમેશા ગતિમાન પદાર્થોમાં લાગે છે, એ સ્થિર પદાર્થોમાં ઉદ્ભવતું નથી અને તે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય છે. અને જેના કારણે પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય, ઉત્તરમાં હોય તો દક્ષિણમાં ઘર્ષણ લાગે, પશ્ચિમમાં હોય તો પૂર્વમાં લાગે. અને જેના કારણે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ બે બળો સામસામે અસર થાય તો તેની ગતિ હંમેશા ઘટે છે. આપણે જોયું જ છે કે જ્યારે પેલા એક જ બોક્સને બે વિદ્યાર્થીઓ સામસામેથી ધક્કો મારે છે ત્યારે આપણને જોવા મળે છે કે બોક્સ ગતિ કરતું
નથી. તો આમ આપણે કહી શકીએ કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે છે. તો હવે આના પછી આપણે જોઈશું બિન સંપર્ક બળો. અત્યાર સુધી આપણે જોયું સંપર્ક બળ અને કોઈ પણ પદાર્થમાં બળ લગાવવાથી થતી અસરો. પ્રણામ.